જો હું કપ જોવે તો શું જોવા જો તો ખરી હાલો પરોઠા કરવા દે ને શું હા આ તો ધોળા કાકડા હતા ને કાળો કાકડો કાળો કાકડો થઈ ગયો કાળું રે 15 દાડા પછી પાછો ધોળો કાકડો થઈ જાય ને વરે ધોળિયો કાકડો આ તો આપણે આખી જિંદગી રંગે જવાનું નકલી કલર હા નકલી કલર નકલી કલર નકલી કલર કરી રાખવાનું મમ્મી પરોઠા બનાવો પરોઠા બનાવું કહીશ જો છોકરાના નાસ્તામાં અમારા ખાવામાં આજ તો ગાઈઝ રજા નિશાળની નાસ્તો રજા શું હોય ને રજા છે પણ નાસ્તો તો બનાવવો પડે ને જો ગાઈસ તેલ બહુ નથી લગાવતી હો ભાઈ કહેતા નહીં શીતલબેન ઓઇલિંગ બહુ ના ખાવ એમ ના કહેતા મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી જય જય ચહેરમાં જો પરોઠા બનાવ ઢોસાન તવી ઉપર પરોઠા પરોઠા તો ખાવાનું મેનુ છે દાળ ફ્રાય અને પરોઠા દાળ તડકા દાલ તડકા પપ્પા ગુડ મોર્નિંગ મોર્નિંગ જય આશાપુરામાં જય શહેરમાં જો આપણે તો મોર્નિંગમાં બેસી ગયા છીએ ચાલુ કરવા મમ્મી આખો દાડો કે કરે શું કરવાનું કરવું પડે ને હે હા આવું તો કરવું જ પડે ને હા તો રૂપાળા છો દેખાવડા છો બધી રીતે હારા લાગો માથામાં કાળો કરતા નહીં કેવા લાગો તો મારા માથું કેમ ધોળું થઈ ગયું આટલું લે તો તમારા પિયરના લીધે હજી તો ઉંમરે નથી થઈ વાળ ધોળાય જેનિલભાઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આ તો જે ટેબલની નીચે ઊંઘ્યા ગુડ મોર્નિંગ ઓ ગુડ મોર્નિંગ આશાપુરામાં જય શહેરમાં જો ગાઈસ આપણા માતાજીની સેવા પૂજા થઈ ગઈ જો ગાઈસ વાસણ દેવા સુરુબેન ઓનલાઈન બેઠા કાલ નવું ટિફિન લઈ જવાનું ટિફિન લઈ જવાનું સારું છે એનું ટિફિન લઈ જવાનું હે હા એ લઈ જવાનું ત્રણ ખાવાનું પહેલાં જે લઈ જતા હતા એ ને હા પહેલાં લઈ જતી હતી ને અહીંયાથી 5મું બનતી હતા કાલનું જો ગાઈસ કપડાં તો ભાઈ જો આપણે સર યુનિફોર્મ ને બધું જ ધોવાઈ ગયું નહીં હા મારા કપડાં બાકી એ તો મારે જોયું ગાઈસ આ તો જમરૂકડીથી જમરૂક તોડીને લાયા હો હે અમારા હોમાં જમરૂક પડી ગયા બીજા રહેવા ને તો જમરૂક જો આવા જમરૂક પર મીઠાઈ મસ્ત ત્યાં કડવા હતા જો ત્રણ થઈ ગયા ને હા તો જુઓ જો લાલ જ છો પાકા એટલો લાલ થાય ને અમને છ જમરૂક જમરૂક લેતા જો આ રે જો ગેસ આ રે જો સો ગેસ જમરૂક કરણનું ઝાડ છે ને કરણનું ઝાડ જોઈએ હતે બાજુ જો ગેસ જમરૂકડી તમને બતાડું જમરૂકડી ઉપર ચડી જાઓ જો આ રે જમરૂકડી જો અહીંયાથી અમે તોડ્યા જો જમરૂક દેખાય ગઈ પાક્કા અહીંયા ત્યાં તોડીને લીધા જમરૂક આ મારું ઝાડ અહીંયાથી અમે જમરૂક તોડ્યા
મમ્મી તો ખાય જ છે તોડીને જમરૂક. મને તો કાચા ભાવ મને પાકા ભાવ. મને કાચા ભાવ પાકા. મને પાકા ને કાચા બે ભાવ. તો કાચા બહુ ભાવ. પાકા ભાવ તો બહુ પાકા હોય ને. બહુ પાકા ને આમ આજ કાચા. મીડિયમ. તમારે ખાવા હોય તો મોકલાવો. હા મોકલો ભરીને મારા વાલા. ગેસ મમ્મી બાર દીવો કરો તુલસી માનો. જો દીવો કરો. દીવો થાય તુલસી માનો. જો મમ્મી બાર દીવો કરો. ઓલવાઈ ગયો. વાયરો આવે ને. વાયરો બહુ ઉડે છે. આપણે બારની લાઈટ કરીએ વાળા. થઈ જગ્યાએ આપણે તમારું લાઈટ મકાન કેવું લાગ્યું કોમેન્ટ કરજો. અમારું ઘર કેવું લાગ્યું મકાન જો. અમારું મકાન કેવું લાગ્યું અમારું ઘર જો. દિનેશભાઈ ऊपर चढ़ा जो गैस यहाँ खाना से मोटर जो मम्मी दीवो कर ના ગેસ તમે બધા એમ કહેતા હતા કેટલી રેન્જ છે. રેન્જ છે 7,000. 7,000 રેન્જમાં છે. હા, આમ તો 8,000 હતું પણ અમારે સંબંધી નીકળ્યા એટલે 7,000 घर માં पण મળી एवी है नाम जो ऊपर मकान रूम आगासी બધું નીચે ફર્સ્ટ ક્લાસ. ગેસ હું અહીંયા નીચે ફરી આમ કચરા પોતા કરું હો રોજ. ગયું. રોજ પોતા કોઈ સુરુબેનને રોજ પોતા મારવાના. હું રોજ અહીંયા પોતું મારું કચરો વાળું. અહીંયા તો ચોખ્ખું રહે. અહીંયા ચોખ્ખું નહીં રહેતું. આ જેનિલભાઈ સાયકલ કાન તે લીહોટા પડે હે. સાયકલનું નામ છે ટાર્જન. ટાર્જન બેનુબેન સાયકલનું નામ ટાર્જન. मेरी टार्जन. जो અહીંયા અગરબત્તી કરી દીધી. અગરબત્તી થઈ ગઈ. હજી મારે અગરબત્તી કરવાની બાકી બાર. હા બાર થઈ ગઈ. ગાઈસ આજ તો જો ફાઈમરમાં બના. હા ખાઈમાં મને તો નામે નહીં આવડતું. મને હતા તો હોટલમાં હોવા જેવી વાહ. જો હોટલમાં હોય ને એવું. તો લાયા મેળામથી નતા લાયા. સિદ્ધપુર મેળામથી કારતક ના હે. હા આ તો બટેકાની કાતરીનું શાક બનાવવાનું. બટેકાની કાકરીનું. મરચા તળી નાખ્યા. કાતરીની સબ્જી ને હવે બનાવવાની રોટલી. મને ગોળ કાતરીનું ભાવ. ગોળ કાતરીનું બનાવવાનું બનાવ. જેનિલભાઈ હું કરો કાલ તો નિશાળ જવાનું. લેસન બેસન પૂરું કરી દીધું. જો મમ્મી શાક બનાવવા. રોટલી ને શાક. મરચા તળી નાખ્યા પેલા કાંઈ જો મસાલાવાળા લીંબુ બીંબુ નાખી. હું તો ખાય. હવે આપણે બનાવીશું. તું હું ખાય તીખા લાય હશે મોલા નહીં. જો ગાય કાકરીનું શાક આઈથા થાય પેલા બટેકાની ચીપ્સ પાડી દેવાની. અહીં તો સુધારી દેવાની. સુધારી અંદર રાઈ જીરાનો વઘાર કરી દેવાનો. પછી આ હળદર નાખીને જો અહીં તો ચડવા દેવાનું. પછી અંદર મરચી કેવું ચડે. કકડું કકડું શાક બને મજા આવે ખાવાની. પાણી નહીં નાખવાનું. બહાર જો અહીંયાથી બધું બકાય. તાર પપ્પાને બહુ ભાવ છે. હા અને અહીંયાથી કઈ બતાય કોણ આવ્યું કોણ નહીં આવ્યું હે. અહીંયાથી બતાય કોણ આવ્યું નહીં આવ્યું. હવે લોટ બધે પછી ખાઈએ. ચડવા તો દે એટલે મળતું નહીં થાય. જો ગાઈસ આપણે તો બેનના લોટ બાંધવાનું કીધું હતું. જો અમારે તો શાક કમ્પ્લીટ થઈ ગયું. મસ્ત ટકાટક જો કેટલું મસ્ત બની સર. ને હવે તમને ગાઈસ બેનના લોટ બાંધો. હા જો બતાવું તમને. જુઓ કેવો ઢીલો ઢીલો આસો આસો કરી નાખ્યો. આ ડબ્બો અડધો મેં લોટ નાખ્યો. જુઓ કેમ
જો લોટ બધો બેહાડ્યા પહેલી વખત એમાં જો ઊંધું વાળી આપણે પહેલી વખત લોટ અમારે 4 રોટલીનો બધવાનો હતો એની જગ્યાએ કેટલો બધ્યો હા અમારે 2 દાડા સુધી ખૂટે નહીં કઈ નહીં હવાર આલુ પરોઠા બનાવી દે હા 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 ખાવું જ છે ને નહીં નિશાળમાં લઈ જાઓ હા નિશાળમાં લઈ જવા થાય નિશાળમાં તો ઓલું જો આ ગુંડો બન્યો જો આ ગુંડા સાલા શું કહેવું હવે બીજું એવું કહેવાય છે ને ખાટલી બાટલી પગડી ખાટલી બાટલી બગડી વાહન ચડાય નહીં ને એટલો ના જો કાલ માટે વાલ પલાળે કાલ અમે નિશાળ લઈ જશું વલભા ને સબ્જી જો અમારે મસ્ત ના લીંબુ ને ખાંડવાળા મરચા ના આ સબ્જી મસ્ત લીંબુ કાતરી ખટ મીઠા અરે યાર મીઠામાં નહીં અથાણા જેવા થઈ જાય જો ગાઈસ દીવાબત્તી ને બધું થઈ ગયું હોય મારે તો આ લોકો મોબાઈલ છે કે આટલા બધા ચડાવે છે એટલે મારા મોબાઈલ લેવા માટે ખુરશીઓ લેવી પડે હમરે લોકો વાત છે તને અમે ફોન એટલા માટે ઉપર મૂકીએ કે આ રમતા ચોકી મમ્મી ખુદ આમો નેટ પતી જાય ને આરે ફોનમાં તે આમાંથી પકડીને જોવા માંડે બે હા બીજું કોઈ કેવું હોય બીજું તો બે આમો નેટ પકડાવતા આવડી ગયું હમ. એટલો પપ્પા ના અહીંયા આગળ ફાવો હે આગળ મજા આવે હા હે જેને તને મજા આવે બહુ મજા આવે ના મમ્મી પપ્પા નો લઈ ગયો ને મજા આવે મજા આવે ના દૂર પડે ના દુકાન દૂર પડે રે ના બીજી વાત એ કે સુરત તો પણ મજા આવતી હતી આપણે રહેતા હતા તો ના નથી મજા આવતી ને પપ્પા નાની રૂમ નાની હતી કામ જલ્દી પટી જતું નહીં કામ તો જલ્દી પટી જાય રૂમ નાની હતી ફ્રીજ ચાલુ નહોતું ફ્રીજમાં કરંટ આવતો હતો હા ના ઘંટી ચાલુ નથી હવે વોશિંગ મશીન ચાલુ થઈ જાય એને પપ્પાને ટાઈમ રહે એટલે નહીં હા એ રીતના ને આપણે રસોઈ કરતા હોય ને હમ. તો લીમડો લેવો હોય તો જો હવે તો લોટ તો હરખો થઈ ગયો હો થોડો ઘણો તો હવે હું રોટલી કરી નાખીશ પછી અમે બે જશું જમવા આજે જવાનું તું આજે ગઈ જવાનું તો અમારે બહાર પણ અમે ગયા નતા નહીં શરૂ આરતી માસી ઘરે જવાનું હતું ને સર્કલમાં જવું ના ના સન્ડે અહીંયા સર્કલ વધારે એટલે સર્કલમાં જ જવું બોલો ફરવાનું ફરવાનું જ જવું કે વિરાણી દાબેલી ખાવા જવું સર્કલમાં જવું નહીં સર્કલમાં બે દાબેલી મસ્ત મળે ને વિરાણીમાં હા તો ઊભો હોય હાલ સર્કલમાં બેઠીએ સર્કલ કાંઈ નથી બેવું હાલીને જાવું નાલીને આવું એડ પૈ ચો દૂર હે એટલું તો દૂર આ ચો દૂર આ એટલે કોઈ આ તો નજીક લો દોસ્તો હા નજીક છે દોસ્તો આને મારા ટોગા દુખી હાલી હાલીને તમારે તો ઠીક છે નહીં નાથ પપ્પા નાથ પાંગે એટલે મમ્મીને જ બધું ગાઈસ કોમેન્ટ લખજો ને મેં રેન્જ પણ તમને કહી દીધી છે કે એની રેન્જ છે 7,000 ના આપણે હવે પંખો કરીએ સુરુબેન રોટલી કરશે હવે સુરુબેન રોટલી કરે એટલે હું તમને બતાવું કેવી રોટલી કરી તો કોણ કરશે ના હો ભાઈ રોટલી તમારે કરવાની રોજ હું કરું પંખો ચાલુ કરી દીધો ગાઈસ ધનુ રાણી પડી જો હામી જેનું ટાર્જન પડી છે અંદર ને હવે જમવા બેસી જઈએ અમે બસ આખું રસોડું આપણે હજી 2 ઘર ચાલુ કરવા હોય ને તો મારે કણ વાસણ છે એટલા બધા વાસણ છે નહીં જરૂર હજી 2 ઘર તમારે ચાલુ કરવા ને તો થઈ જાય એટલા બધા મારે કણ વાસણ છે તો રહેતા ને તો ફ્રીજના વાટતા ને હાથ મૂકવાથી ડર લાગતો તો સોટા તો મળીએ તરત દોડતા એટલે હાથ મૂકવાથી ડરતા હવે તો કરંટ આવતો તો એમાં અર્થિંગ નહોતો એટલો ના હવે તો આમાં ચિંતા નહીં ફ્રીજને અડીએ ને તો ને મારું ફ્રીજ છે ને ગાઈસ એ પણ હું તમને કહી દઉં મારું ફ્રીજ મેં ક્યારે લાવેલું છે જેનું હજી તો જન્મ્યો નહોતો મારો 6ઠ્ઠો મહિનો હતો ત્યારે આ ફ્રીજ લાવેલું છે 8 વર્ષ થઈ ગયા સેટીઓ ફ્રીજ ને કબાટ આપણો તો એણે તારે લાવ્યો હતો એટલે આમ ગણો તો 8 વર્ષ થઈ ગયા આપણા ના આ વોશિંગ મશીન છે એને લાય કેટલા વર્ષ થયા જેનુભાઈને જન્મ કમર દુખતી રહે તારે હા જેનુભાઈના જન્મ થયો
2 વર્ષ થયા ને પછી વોશિંગ મશીન લાવી ને પછી આ ઘર ઘંટી આ અમારા છોટું રાજા છેલ્લે આવ્યા હતા અમારા ઘરે નહીં જેનુભાઈ છોટું રાજા છેલ્લે આવ્યા હતા હું આઈ તાર બધું ને ઘંટી આ ઘંટીને હું વાપરું છું 3 વર્ષ થઈ ગયા ઘંટી 3 વર્ષથી વાપરું છું 3-4 વર્ષથી 4 વર્ષ ખરા ને ઘંટી 4-5 વર્ષ તો થઈ મમ્મી તમે વાત કર હું આઈ તાર વસાયું કે આઈ તાર વસાયું જેનું આ તારા હું આઈ કે આઈ તાર વસાયું તમે બે લકી હો કોણ લકી? બે લકી છો હું આઈ તાર વસાયું તું આવી ને પછી તું પપ્પાની તરક્કી થઈ ને જેનું આવ્યો ને પછી આ બધું વસાયું પહેલાં અમારી ગાઈસ જૂની ગાડી હતી એ તો તમે નહીં ભાળેલી હોય પહેલાં અમારી જૂની આ ભાળેલી છે માં લખેલું હતું ઉપર પહેલાંના આગળના વિડીયો જોજો એમાં માં લખેલો છે એ જૂની ગાડી હતી અમારી પછી એ જૂની ગાડી આપી ને માતાજીએ જ અપાવરાઈ હતી માતાજીએ જ કીધું હતું કે વાળી ગાડી લખેલી આવે ને તો જ લેજે ને મારા હોમા બાયણે એસટી ડ્રાઈવર હતા એ દાદા હોમા જ બાયણે હતા ને મને ગાડી કે બેન તને જ આપવાની એ જ ગાડી મારા ઘેર મૂકીને જતા રહેતા 14,000માં આખી મને આપી હતી એ ગાડી એ ગાડી મેં હમણાં આ ધનુરાણી લીધી ને ત્યારે એ ગાડી આપીને તો એ ગાડીના 18,000 રૂપિયા આવ્યા મારા અમે આટલા વર્ષ વાપરી 5 વર્ષ નહીં શું 5 વર્ષ 6 વર્ષ વાપરી ને તોય છતાં એ ગાડી અમે 6-7 વર્ષ વાપરીને પાછી આપીને તો અમે ધનુરાણી લેવા જ્યારે લીધી ને ત્યારે એ ગાડી મેં વેચી દીધી ઘરઘરાવ તો 18,000 રૂપિયા આવ્યા એના અમારા ને પછી થોડા નાખીને ધનુરાણી લીધી ને તો ગાડી કોને લીધેલી એ ગાડી ગાઈસ મેં લીધેલી હો હું ટિફિન કરતી હતી ને એટલે ટિફિનના બચાવમાંથી લીધેલી ધનુરાણી વોશિંગ મશીન ઘરઘંટી બધું મેં વસાયેલું હો જો ગાઈસ અમે બધા વસ્તુનું નામ કહું હા નામ કહી દો લો આનું નામ ઘોડો ઘોડો આનું નામ પોપટ પોપટ બોલતો પોપટ કે બોલા ને એટલે આનું નામ હાથી એના માંથી વોશિંગ મશીનના કબાટનું નામ જીરાફ કબાટનું નામ જીરાફ ગેંડા ના જીરાફ જી, અને જીરાફ. ઓલો આમાં મોટો પટારો હે ને એનું નામ ગેંડા સ્વામી ગેંડા સામી મોટો પટારો લાયા ને એમાં પપ્પા જેનવિન બધાને થઈને નામ પાડ્યું હોય ગેંડા સામી અને અરે પટારો હમણાં મમ્મીએ બતાવ્યા ને એનું નામ છે જીબ્રા જીબ્રા પીપળું હોય ને એનું નામ જીબ્રા પછી પેલો ઘરઘંટી પેલા વોશિંગ મશીન ગાડીનું તો નામ ધનુરાણી ને જેનલની સાયકલનું નામ નવું પાડેલું છે ટાર્જન ટાર્જન જેને જોજે તું રાતે ના. વીકેન્ડ હેડવાના મંડળ હા ટાર્જન દોડવાના મંડળ કોકના પિક્ચરમાં હા કોકના ઘેર જઈને ના ઊભી રહે પિક્ચરમાં સાઈડ નથી સારું હાલો ગઈ હવે હું બનાવી દઉં છું રોટલી ને તમે બધાને ખાવું હોય તો આવી જજો જમવા મારી નવી સાઈડ અમે તો જમવા બેસી ગયા મસ્ત બટેકાની કાતરીનું શાક રોટલી અને મરચા મને તો બહુ ભાવ આવી રીતના કોણ બોલે આપણે વિડીયો જોઈએ જા ગાઈસ આપણે તો જમવા બેસી ગયા કેવું આ જમીનભાઈ ચાખીને તો બતાડો મમ્મીએ જ કહી લીધું જમીનભાઈ ચાખો તો કેવું આ તો રોટલી રમવા ગયા મમ્મી કહે તમારો છોકરો બટેકાનું શાક ખાતા ના હોય ને તો ચોક્કસ આવું શાક બનાવજો મોટાના નાનાના બધાને ભાવશે હા મસ્ત મજા આવશે જઈને ખા કેવું આ ચાક હા તું ચાક રે જો ગાઈસ મસ્ત કાતરીનું શાક આ તો એકલું ખવાયો મજા આવે મસ્ત બન્યું આ કેવું આ જેને આ છક્કા મસ્ત તો ગાઈસને હવે કેવું નહીં જે ચેરમાં ગુડ નાઇટ અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરો સબસ્ક્રાઇબ કરો કોમેન્ટ કરો જય માતાજી બાય બાય અને ટીક